દોસ્તો હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો નવરાત્રિની સફર, નવરાત્રિના 9 દિવસની સફર હતી અને નવરાત્રિના 9 દિવસ સફર કરતાં કરતાં અમે આજે પહોંચ્યા છે ટીન્ટોઈ ગામમાં. અને ટીન્ટોઈ ગામ એટલે કે માં અહોજ માતાનું ગામ. અને અહોજ માતાનો અહીંયા બહુ મોટો, બહુ જબરજસ્ત માતાજીનો પ્રભાવ છે આ ગામ ઉપર, માતાજીના આશીર્વાદ છે. અને અમે આજે આવ્યા છીએ માં અહોજ માતાના દર્શન કરવા માટે. કારણ કે ઘણા બધા મંદિરોમાં અમે ફર્યા, ઘણા બધા મંદિરોની અંદર અમે ગયા. એમાં જે ગામડાના જે મંદિરો છે એનો ઇતિહાસ અત્યારે લોકોને ખબર છે, પણ જ્યારે મોડાસા વધારીનગરનો ઇતિહાસ, જ્યારે મોડાસા ગામની અંદર માં અંબેનો ઇતિહાસ કોઈને ખબર નથી. તો આ જે અત્યારે આપણી જે સનાતન સંસ્કૃતિની જે આ પરિભાષા આપણી સામે આવી રહી છે એ થોડી જબરજસ્ત છે. કારણ કે વધારીનગરની અંદર અત્યારે પૂજાપાઠ બધું થાય છે, પણ માતાજીનો ઇતિહાસ ખબર નથી. અને મેં તમને પહેલાં પણ કીધું કે જ્યારે માતાજીના ઇતિહાસની ખબર ના હોય, કોઈ પણ દેવસ્થાનની ખબર ના હોય, એના ઇતિહાસની ખબર ના હોય, અને જ્યારે તમે એને માથું નમાવો, એના ચરણોમાં તમે નમસ્કાર કરો તો એ નમસ્કાર નથી હોતા, ખાલી માથું નમાયું એ હોય છે. પણ જ્યારે તમને કોઈ પણ દેવસ્થાન, કોઈ પણ માતાજીના અહીંયા પ્રાગટ્યનું સાચું કારણ ખબર હોય, એના મહિમાની ખબર હોય, અને પછી તમે દર્શન કરો તો એ કદાચ શ્રદ્ધાથી ઝૂકેલું માથું અને શ્રદ્ધાથી કરેલા નમન અને માના આશીર્વાદ તમને જે મળે એ માતાજીના સાચા આશીર્વાદ મળે છે. તો આજે અમે પધાર્યા છે રાજરાજેશ્વરીમાં અહોજ માતાના મંદિરમાં. અને અહોજ માતાનું મંદિર તમે જુઓ ચારે બાજુ, તો આ અહોજ માતાના મંદિરનો એક જબરજસ્ત વ્યૂ છે. કારણ કે એ એક ઉપર છે, નીચે દુકાનો છે અને ઉપર મંદિર છે. તો આ અહોજ માતાનું મંદિર છે. અને અહોજ માતાના મંદિરમાં તમે આવો તો રાજરાજેશ્વરીમાં અહોજ માતા અને માતાજી અને કુશલેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. તો આપણે અહીંયા માતાજીના દર્શન કરીએ. અને માતાજીના ચરણોમાં જ માતાજીના ગુણગાન અને આ માતાજીની અહીંયા ઉત્પત્તિ કેવી રીતે થઈ, માતાજી કેટલા સમયથી આ ગામની અંદર પોતાના આશીર્વાદ આપે છે અને ગામના લોકોના દુઃખ દૂર કરે છે. તો આપણે અહીંયા મહારાજશ્રી છે, દાદા છે. શું નામ છે દાદા આપણું? બિપિનભાઈ સોની. બિપિનભાઈ સોની છે. તો બિપિનભાઈને આપણે પૂછીએ કે દાદા આ જે માતાજી છે અહોજમાં, નામ બહુ મોટું છે માતાજીનું, પણ માતાજીનો જે આ જે એમનું અહીંયા જે કાર્યક્ષેત્ર માતાજીનું છે બને ત્યાં સુધી ટીન્ટોઈમાં બધાને ખબર હશે કે ભાઈ માતાજી શું છે, કેવી રીતે અહીંયા, પણ ટીન્ટોઈની બહાર કોઈને ખબર નથી બને ત્યાં સુધી. તો આપણે માતાજીનો ઇતિહાસ લોકો સુધી પહોંચે, ઘેર ઘેર સુધી પહોંચે એવા ભાવથી આજે નવરાત્રિના 9 દિવસમાં અમે અહીંયા માતાજીના દર્શન અને એમનો મહિમા ગાવા આવ્યા છે. તો શું છે આ માતાજીનો મહિમા એ આપણા મુખે અમને થોડો જણાવો તો બહુ સારું રહેશે. જય અહોજમાં. જય અહોજ. પરમ કુમારો પરમાત્માની દયાથી ટેકરી મહાદેવ સંત શ્રી હતા
એમને માતાજીએ સપનું આપ્યું કે ભાઈ આ જગ્યાએ મારું સ્થાન છે, તું ત્યાં ગામમાં જાણ કર અને બધાને પ્રગટ માટે ખૂબ પ્રોત્સાહિત કર. અહીં આવી બાપજી બધાને કીધું, બ્રાહ્મણ લોકો હતા, વડીલોને, કે ભાઈ આવી રીતે છે ને મને આ રીતે સપનું આવ્યું છે. પછી નાની ડેરી હતી ત્યાં ખોદકામ કર્યું, ત્યાંથી માતાજી મૂર્તિ નીકળી. અચ્છા. એમને પછી અહીંયા ગાડી ગામ લોકોએ બધા ભેગા થઈ પ્રસ્થાપિત કરી. ત્યારથી અહીંયા કઈ વાંસનું જંગલ હતું. વાંસ એટલે આપણે દેશી ભાષામાં ઓસડો કહીએ. એટલે એને માતાજીનું નામ પાડ્યું હતું અહોજમાં. એકચ્યુઅલી છે આ મહિષાસુર બંધની માંબા. મહિષાસુર બંધની છે. ઓકે. એનું અસલ સ્વરૂપ એ છે. અહીંયા જે બાવજી હતા જેને સપનું આવ્યું એમનું નામ શું હતું? હા, જાનકીદાસજી મહારાજ. ટેકરી માટે જાનકીદાસ મહારાજ એમનું સપનું આવ્યું. તો માતાજીનો મહિમા એવો છે કે અહીંયા ટેકરી મહાદેવ છે, ત્યાં જાનકીનાથ મહાદેવના ભક્ત હતા, એક બાવજી હતા. એ બાવજી જાનકીદાસ એમને એક સપનું આવ્યું કે સપનામાં એમને એક જગ્યા બતાવી. તો એ અહીંયા વાંસનું જંગલ હતું, એટલે મારી દેશી ભાષામાં લેંગ્વેજમાં એના ઓહરાનું ઝાડ જંગલ કહેવાય છે. તો વાંસનું ઝાડ હતું અને એક જગ્યા બતાવી. એ જગ્યા એ સપનામાં બતાવી. તો એ મહારાજે ગામમાં એને બધાને કીધું કે આવું મને સપનું આવ્યું છે. અને વાંસના જંગલમાંથી જ્યારે માતાજીને ગોતવામાં આવ્યા, ખોદકામ કરીને કાઢવામાં આવ્યા, તો આ જે માતાજીની અત્યારે જે મૂર્તિ છે એ માતાજીની મૂર્તિ માતાજી અહીંયા પ્રગટ છે. અને ઓસના ઝાડમાંથી જંગલમાંથી એમ મળ્યા એટલે મા અહોજમાં એમનું નામ પાડવામાં આવ્યું. અને મા જગતજનની જગદંબા જે આરાસુર મા અંબા છે એનું જ આ એક રૂપ છે. તો આ માતાજીના દર્શન કરવા અમે આવ્યા હતા. માતાજીનો મહિમા, માતાજીના ગુણગાન ગાવા અમે આવ્યા હતા, કારણ કે નવરાત્રિના 9 દિવસમાં અમે 9 અલગ અલગ માતાજીઓના, એટલે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની અંદર, આ અરવલ્લી જિલ્લાની અંદર જે સ્થિત છે માતાજીના મોટા મોટા ધામ, નાના મોટા કોઈ પણ ધામ, તો આ 9 દિવસમાં અમે માતાજીના દર્શન કરાવતા હતા. આજનો દિવસ છે સાતમ અને આઠમ ભેગી છે. અને માં અહોજમાની કૃપાથી આજે કદાચ એની પ્રેરણાથી જ અમે અહીંયા ગામમાં પહોંચ્યા છે. અને આજે આ અહોજમાના ધામની અંદર ઊભા રહીને માં અહોજ માતાના જ ગુણગાન અમે અત્યારે ગાઈએ છીએ. તો બિપિન કાકાએ સરસ વાત કરી આ અહોજ માતાના પ્રાગટ્યની, મહારાજશ્રીએ. અને સાહેબ શું નામ આપણું? હિતેશભાઈ. તો આ અમે 3 અહીંયા છીએ. તો માતાજીનો મહિમા અમને બિપિન દાદાએ બતાવ્યો. હવે આ મહાદેવના દર્શન કરી અને કુશલેશ્વર મહાદેવ છે, આ પણ પ્રાચીન જ છે. પ્રાચીન જ છે. તો આ પણ પ્રાચીન મહાદેવનું મંદિર છે. જે માતાજીની જેમ પ્રાચીન મૂર્તિ અહીંયા છે, મહાદેવનું મંદિર પણ અહીંયા પ્રાચીન છે. તો આ હતું ટિન્ટોઈ ગામ, અહોજ માતાનું આજે સપનું આવ્યું છે. ઓકે. તો આ અહોજ માતાનું ધામ. અને જે સંતને સપનું આવ્યું હતું અને જે સંતના કારણે માતાજીનું પ્રાગટ્ય આ ગામમાં થયું, એ સંતના તમને દર્શન કરાવીએ, કારણ કે એમનો પણ ફોટો અહીંયા હયાત છે. તો આ તમે જુઓ છો જાનકીદાસ મહારાજ શ્રી. તો આ બાવજીનો ફોટો છે, જાનકીદાસ મહારાજ, કે જેને માતાજીએ સપનું આપ્યું કે આ જગ્યા ઉપર તું જા અને મને બહાર લઈને મંદિરમાં સ્થાપના કર. આવું માતાજીએ સપનું આપ્યું. એ જાનકીદાસ મહારાજ છે, આમને સપનું આવ્યું હતું. મૂર્તિઓ છે ખંડિત છે, ખંડિત મૂર્તિઓ છે, એટલે અહીંયાથી જ મળી હતી. જયારે મૂર્તિની મંદિરની સ્થાપના થઈ, હા, ત્યારે જળ નડતી હતી. બરાબર. એટલે એના અહીંથી ગામવાળાએ વાસ્તે ગાસ્તે હાઈસ્કૂલની સાહેબ બહાર લઈ ગયા. ત્યાં આગળ મૂક્યા આયા, જેને પાણા લીમડી કહેવાતું હતું ગામ. બરાબર. ત્યાં આગળ મૂક્યા, ત્યાં આગળ મૂકતા સાથે આખું ગામ ધૂણવા લાગ્યું. અચ્છા, શું વાત છે? હા, એ ધૂણવા લાગ્યું. એટલે બધા પછી બાપજીને પૂછ્યું મોહનશ્રીને, ભાઈ આવું થયું જાય, આપણે શું કરવું? બાપજી પાસે માતાજી ધ્યાનમાં બેઠા, એમને સપનું આવ્યું. તો બાપજીએ કીધું ભાઈ મૂર્તિઓ છે ને ઓરિજિનલ છે, વસ્તુ છે, જીવતી જાગતી વસ્તુ છે, એને પાછા વાસ્તે જાગતે અહીં લાયા, સ્થાપિત કરી, તાણે ગામ ધૂણતું બંધ થયું. અચ્છા, એવું છે. તો આ એક દાદાએ જબરજસ્ત વાત કરી, બિપિન કાકાએ, કે અહીંયા તમને બતાવી અહીંયા ખંડિત મૂર્તિઓ છે. જ્યારે મંદિરની સ્થાપના થઈ માતાજીની મૂર્તિની, બળિયાદેવની, તો આ જે ખંડિત મૂર્તિઓ છે, આ બધી ખંડિત મૂર્તિઓને અહીંયા લીમડો છે,
એ લીમડા પાસે એને મૂકવામાં આવ્યું. જેવી અહીંયાથી ઉઠાઈને ત્યાં એમને મૂકવામાં આવ્યું તો આખું ધામ ધૂણવા લાગ્યું હતું. અને ધૂણવા લાગ્યા પછી આ જે બાવજી હમણાં જાનકીદાસ મહારાજ છે એમને કહેવામાં આવ્યું કે બાવજી આ આખું ગામ ધૂણવા માંડ્યું તો આનો રસ્તો કંઈક નિવારણ આનું લાવો. તો જાનકીદાસ મહારાજ ધ્યાનમાં બેઠા અને પછી માતાજી એમને સપનામાં કીધું કે આ જે મૂર્તિઓ છે બધી આ મંદિરની ઓરિજિનલ મૂર્તિઓ છે એમને જ્યાં હતી ત્યાં પાછી લાવીને મૂકી દો. તો આ બાવજીના કહેવાથી જ્યારે પાછી લાઈન મૂકવામાં આવ્યું ત્યારે આખું ગામ ધૂણતું બંધ થયું. તો આ એવો જબરજસ્ત માતાજીનો ચમત્કાર આ ગામને મળેલો છે. બળિયાદેવની દશામાની શીતળાવાની સ્થાપના કરી. હા, એટલે પછી આજે ઉપર તમે જુઓ છો એ મૂર્તિઓ છે. દશામાની, બળિયાદેવ છે, દત્તાત્રેય મહારાજ છે, શીતળામાં છે. તો આ સ્થાપના પછી આ બાવજીના કહેવા પછી અહીંયા કરવામાં આવી છે. અને આ જે જૂની ખંડિત મૂર્તિઓ, આ ભલે ખંડિત કહેવાય પણ ઓરિજિનલ કહેવાય. એટલે માતાજીની ઈચ્છા એવી હતી કે અહીંયા ને અહીંયા જ રહેવી જોઈએ, એનો નિકાલ ના થવો જોઈએ. તો આ પાછી લાઈને અહીંયા મૂકવામાં આવી. તો આખું ગામ ધૂણવા માંડ્યું હતું. આ એક જબરજસ્ત પડચો કહેવાય. તો ઘણા બધાને કહેવું છે કે ભાઈ આ મંદિરો, તો મંદિરોની અંદર ઉર્જા હોય છે. અને ઉર્જા અને આપણું જે માઇન્ડ, અત્યારે સાયન્સ પણ કહે છે કે આપણું અવચેતન મન અને મંદિરની ઉર્જા બે ભેગી થાય એટલે ચમત્કાર થાય છે. તો મંદિરોની અંદર, મોટા મોટા ધામોની અંદર જ્યારે આવા મહાન ધામ હોય, મા જગતજનની ખુદ પોતે બિરાજમાન હોય તો એની ઉર્જા જબરજસ્ત હોય. તો અહીંયા આવવાથી માણસનું મન હળવું થાય અને એ માના ચરણોમાં બેસીને કોઈ આજીજી કરવામાં આવે શુદ્ધ ભાવથી તો એ એની જરૂર પૂરી થાય છે. તો આ છે અહોજમાં. તો દોસ્તો આ જ અમારું કામ છે કે આવા જે નાના મોટા ધામ છે, નાના મોટા ગામ છે, એની અંદર જે છુપાયેલા રહસ્યો છે એ છુપાયેલા રહસ્યો અમે ગામે ગામ અને ઘેર ઘેર સુધી પહોંચાડીએ છીએ. કારણ કે સત્ય સનાતન ધર્મ આપણો એટલો મહાન ધર્મ છે પણ આજે સત્ય સનાતન ધર્મ કદાચ ક્યાંકનો ક્યાંક દબી રહ્યો છે. અને ક્યાંક અમુક સંપ્રદાયો જે માતાજીઓ ઉપર ખોટી ટિપ્પણીઓ કરે છે, માતાજીનું હયાતીને સ્વીકારતા નથી અને ટોટલી મહિલા જાતિ એટલે કે સ્ત્રી જાતિ ઉપર આંગળીઓ કરવા વાળો અમુક સંપ્રદાય છે, જેના કારણે આપણો સનાતન ધર્મ કદાચ દબી રહ્યો છે. અને આવા જે નાના મોટા ધામ છે એના ઇતિહાસો જે દબી ગયા છે, કદાચ અત્યારે બિપિન કાકા જેવા દાદાઓ અત્યારે હયાત છે તો કદાચ આ ઇતિહાસો કદાચ એમના મુખે આપણા સુધી પહોંચે છે. બાકી આવનારી પેઢીને આ ઇતિહાસોની ખબર નહીં પડે અને આ મંદિરો ખાલી મંદિરો અને ખંડેરોમાં બદલાઈ જશે. તો આવું ના થાય એના માટે અત્યારે અમે આ ઇતિહાસો કંડારીએ છીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર. જ્યારે કદાચ કોઈને જોવું હોય કે માં અહોજ માતાની ઉત્પત્તિ કેવી રીતે, તો આ ઇતિહાસ અમે લીધો. હજી પૂરેપૂરો ઇતિહાસ લઈશું કારણ કે અહીંયા માતાજીનું બહુ મોટું પર્વ નવરાત્રિની અંદર, આસોની જે નવરાત્રિ હોય છે માતાજીનું બહુ મોટું પર્વ અહીંયા ભરાય છે. રાસ ગરબા બહુ મોટા થાય છે, મોડા સુધી અહીંયા ગરબા રમાય છે. અને અહીંયાથી બોમ્બેથી દૂર દૂરથી અહીંયા જે ભાવિ ભક્તો છે આવે છે, આઠમ ભરવા માટે છેક બોમ્બેથી અહીંયા લોકો આવે છે. તો આ છે મા અહોજમાં, જેના દયા અને કૃપા માતાજીની સદાય એમના ઉપર રહે છે. તો આ હતું ટિન્ટોઈ ગામ. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. આવા જ વિડીયો અને આવી જ જાણકારી માટે અમે આ કામ કરતા હોઈએ છીએ. તો અમારું કામ જો તમને સારું લાગે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.